અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા આક્રમક ઝુંબેશ 1290 વેપારીઓને નોટિસ અને હજારોનો દંડ ફટકારાયો। અંકલેશ્વર શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ અને નિર્મળ શહેરની દિશામાં આગળ લઈ જવાના ઉમદા હેતુથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગત 10મી ડિસેમ્બરથી એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ઝુંબેશ અંતર્ગત પાલિકાનું તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા અને તેમની સક્રિય ટીમ દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓ પાસેની આવેલી વ્યવસાયિક મિલકતોનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ગંદકી ફેલાવતા અને કચરાનો યોગ્ય નિકાલ ન કરાતા અંદાજે 1290 જેટલા દુકાનદારોને વહીવટી નોટિસ ફટકારી કડક તાકીદ કરવામાં આવી છે। પાલિકાની સેનેટરી ટીમ દ્વારા માત્ર નોટિસ જ નહીં પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી તપાસ દરમિયાન સ્વચ્છતાના માપદંડોનું પાલન ન કરનારા એકમો પાસેથી કુલ ₹65,000 જેટલી માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે જાહેરમાં કચરો ફેંકતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ આ તપાસ ચાલુ રહેશે અને જો સુધારો જોવા નહીં મળે તો વધુ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે। બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના સીઈઓ કેશવ કોલોડિયાએ મીડિયાના માધ્યમથી શહેરના તમામ નાગરિકોને વેપારી આલમને ખાસ અપીલ કરી છે અને જણાવ્યું હતું કે શહેરની સુંદરતા અને સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી માત્ર તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિકની પણ છે। વેપારીઓએ પોતાની દુકાનનો કચરો રસ્તા પર ફેંકવાને બદલે ડસ્ટબિનમાં જ એકત્ર કરવો જોઈએ અને પાલિકા દ્વારા નિયમિત રીતે ચલાવવામાં આવતા ડોર ટુ ડોર કચરા કલેક્શનના ટેમ્પોને જ કચરો સોંપવો જોઈએ। જો દરેક નાગરિક જાગૃત બનીને સહકાર આપશે તો જ અંકલેશ્વરને ગંદકી મુક્ત અને આદર્શ શહેર બનાવી શકાશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે તારીખ 10/12 એટલે કે 10મી ડિસેમ્બરથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે। આજ સુધી લગભગ 1290 દુકાનદારોને નોટિસ આપવામાં આવેલી છે। દુકાનદારોને રૂબરૂ કોન્ટેક્ટ કરીને સમજાવવામાં આવે છે કે કચરો તમે દુકાન વાળીને કચરો બહાર ના નાખો, ડસ્ટબિનમાં નાખો અને અમારી ગાડી આવે કચરા એમાં જ કચરો નાખવા માટે અપીલ કરવામાં આવે છે। આજ સુધી અમારી સેનિટેશન ટીમ દ્વારા લગભગ આ બાબતે 65,000નો દંડ કરવામાં આવેલો છે અને આ મૂવમેન્ટ આગામી દિવસોમાં પણ શરૂ રાખવામાં આવશે। એટલે આ મીડિયાના માધ્યમથી હું દરેક અંકલેશ્વર નગરપાલિકાના સિટીઝનને, વેપારીઓને જણાવું છું કે કચરો ડોર ટુ ડોરની ગાડીમાં નાખે અને અંકલેશ્વર શહેરને સ્વચ્છ બનાવવા સૌ સહકાર આપે તેવી નમ્ર અપીલ કરું છું।